જય મુરલીધર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ 10 સામાજિક સમસ્યાઓ. તો વિદ્યાર્થીઓ, આનાથી અગાઉના વિડીયોમાં આપણે ભારતની મુખ્ય સામાજિક સમસ્યાઓમાંની બે સામાજિક સમસ્યાઓ, એક તો કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અને બીજી HIV એડ્સ, આ બે સમસ્યાઓ વિશેની આપણે માહિતી મેળવી લીધેલી છે. તો આપણા ભારત દેશની મુખ્ય સમસ્યાઓમાંની ત્રીજી સમસ્યા છે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા. તો આજે આપણે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા વિશેની માહિતી મેળવીશું. કે વિશ્વના પ્રત્યેક સમાજના માનવીની જીવનશૈલીનું અધ્યયન કરતા એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક સમાજમાં દરેક યુગે લોકોએ દ્રવ્યોનો ઉપયોગ કરતા હતા કે જેનાથી નિરાશા, હતાશા અને માનસિક તણાવનું પ્રમાણ ઘટતું હોય, કે જેનું સેવન કરવાથી કોઈ આહલાદક આનંદ અનુભવાતો હોય તથા જેના સુખ દુઃખની અનુભૂતિમાં વધારો કે ઘટાડો થતો હોય. કે પ્રાચીન સમયથી આપણે જોઈએ છીએ કે દરેક સમાજમાં લોકો કે પોતાનામાં જે નિરાશા, હતાશા અને માનસિક તણાવ જે રહેલું છે તેને દૂર કરવા માટે કે આહલાદક આનંદની અનુભૂતિ કરવા માટે કોઈ નશીલા દ્રવ્યોનો ઉપયોગ કરે છે. કે આ દ્રવ્યોના સેવનથી જે માનસિક અનુભૂતિ થાય છે એમાંથી નીચે મુજબ 5 પ્રકારના મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન થાય છે અને આ પ્રભાવ મેળવવા માટે જ વ્યક્તિ આ દ્રવ્યોનું સેવન કરે છે. તો આ 5 પ્રભાવ નીચે મુજબ છે. એમાં પહેલું છે કે પીડામાંથી મુક્તિ. કે નશીલા દ્રવ્યોના વ્યસનને કારણે એક જાતનો વ્યક્તિને નશો અથવા તો કેફ ચડે છે કે જેના કારણે તે પીડામાંથી મુક્તિ અનુભવે છે. ત્યારબાદ બીજું છે કે અનિચ્છનીય તથા કષ્ટ આપનારી ક્રિયાઓ અને ભાવનાઓ જેવી કે ચિંતા, અધીરાઈ, ઉત્તેજના, થાક વગેરે બાબતોમાં ઘટાડો થતો હોય છે. ત્યારબાદ ત્રીજું છે કે શરીરમાં શક્તિ તથા ઉર્જામાં વૃદ્ધિ તથા નિરાશા અને ઊંઘ ન આવવાની સ્થિતિને દૂર કરવા માટે પણ આ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે કે નવી ચેતના તથા અનુભૂતિની પ્રાપ્તિ કરવા માટે. અને પાંચમું છે કે માથા પરથી કામના ભારણ હળવું કરવા તથા સદાય પ્રસન્નતાની ભાવનાને જાગૃત કરવા માટે. તો અહીં 5 આ એવા કારણો છે કે જેના કારણે લોકો ઘણી બધી વખત એમ કે હતાશા, નિરાશા અનુભવતા હોય છે અને માનસિક તાણ. તો આ બધી બાબતોને દૂર કરવા માટે લોકો નશીલા દ્રવ્યોનું સેવન કરતા હોય છે. તો વિદ્યાર્થીઓ, ઉપર દર્શાવેલા ભ્રામક પ્રભાવથી, કે આ પ્રભાવ કેવા છે, માત્ર ખાલી આપણને ભ્રમ પેદા કરે છે કે ભ્રામક પ્રભાવથી પ્રભાવિત થઈ યુવાનો નશીલા દ્રવ્યોનું સેવન કરે છે. કે ઈસવીસન 1925 પૂર્વે નશીલા દ્રવ્યોના સેવન માટે કોઈ પ્રતિબંધ ન હતો, પરંતુ ઈસવીસન 1925માં સંયુક્ત રાષ્ટ્રસંઘના જીનીવા ડ્રગ કન્વેન્શનમાં આ નશીલા દ્રવ્યોના વ્યસનના માઠા પરિણામો પર વિચાર કરવામાં આવ્યો અને રાષ્ટ્રસંઘે પોતાના સભ્ય દેશોને આ દ્રવ્યોના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની વાત કરી. કે 1925 પહેલા નશીલા દ્રવ્યોના સેવન માટે કોઈ પણ જાતનો પ્રતિબંધ રાખવામાં ન આવ્યો હતો, પરંતુ કે નશીલા દ્રવ્યોના સેવન કરનાર લોકોના અભ્યાસ બાદ જાણવા મળ્યું કે આના જે પરિણામ છે તે ખૂબ જ માઠા પરિણામો આવે છે. તો તેના માટે રાષ્ટ્રસંઘે કે પોતાના જે સભ્ય દેશો છે તે સભ્ય દેશોને કે આવા દ્રવ્યોના વેચાણ ઉપર જ પ્રતિબંધ લગાવી દીધો છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની વિશ્વ આરોગ્ય સંસ્થાએ નશીલા દ્રવ્યોના વ્યસનની વિશ્વવ્યાપી સમસ્યાને નિયંત્રિત કરવા માટે જે અભિયાન આરંભ્યું હતું તેની ફલશ્રુતિ રૂપે વિશ્વના તમામ દેશોમાં નશીલા દ્રવ્યોના વ્યસનને
એક સામાજિક સમસ્યાના રૂપમાં જોવામાં આવે છે તથા આ સમસ્યાના નિયંત્રણ અને નિવારણ માટે પ્રયત્ન કરવામાં આવે છે કે ખાસ કરી અને કે નશીલા દ્રવ્યોના વ્યસનને અથવા તો આ આખી વિશ્વવ્યાપી સમસ્યા છે તો તેને નિયંત્રિત કરવા માટે એક આખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને તેને કારણે વિશ્વના તમામ દેશોમાં કે નશીલા દ્રવ્યોના વ્યસનને એક સામાજિક સમસ્યાના રૂપમાં જોવામાં આવ્યું અને આ સમસ્યાને નિયંત્રણ અને નિવારણ માટેના પ્રયત્ન પણ આખા વિશ્વમાં કરવામાં આવ્યા છે. તો હવે આપણે નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ જોઈશું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના તજજ્ઞોની સમિતિએ નશીલા દ્રવ્યોના સેવનની વ્યાખ્યા આપતા સ્પષ્ટતા કરી છે કે બંધાણ એટલે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક હોય છે. કે બંધાણ એટલે કે કોઈ પણ કુદરતી અથવા તો કૃત્રિમ એવા નશીલા પદાર્થો કે જેનું વારંવાર સેવન કરવાને કારણે અમુક સમય કે નિશ્ચિત સમયગાળામાં જ નશાની અવસ્થામાં કે જે તે વ્યક્તિ અથવા તો સમાજ માટે વિઘાતક સાબિત થતું હોય છે. કે આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, એનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થો પર શારીરિક માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો જ્હોન એ ક્લોસેન જણાવે છે કે નશીલા દ્રવ્યોનું વ્યસન એ સુખદાયક અસર પેદા કરવા માટે કે દુઃખ દર્દથી દૂર રહેવા માટે ઉપભોગ કરેલા રાસાયણિક પદાર્થ પ્રત્યેની મનોશારીરિક પ્રતિક્રિયા છે. કે સમાજશાસ્ત્રી જ્હોન એ ક્લોસેન જણાવે છે કે નશીલા દ્રવ્યોનું જે વ્યસન છે એ થોડાક જ ક્ષણ માટે સુખદાયક અસર ઉત્પન્ન કરે છે કે જે આપણને દુઃખ અને દર્દથી દૂર રહેવા માટે એક રાસાયણિક પદાર્થનું સેવન કર્યા બાદ આપણા પ્રત્યેની મનોશારીરિક પ્રતિક્રિયા છે. તો આમ અહીં આપણે નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ જોયો. તો હવે આપણે નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિશેની ચર્ચા પણ કરીશું. તો વિદ્યાર્થીઓ, હવે આપણે નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો જોઈએ. તો નશીલા દ્રવ્યોના વ્યસન માટે અનેક કારણો જવાબદાર છે. તો આ કારણોની અહીં ટૂંકમાં સમજૂતી મેળવીએ. તો પહેલું જ કારણ છે કે સમાજ વ્યવસ્થામાં બદલાવ. તો સામાજિક પરિવર્તન એટલે સામાજિક માળખામાં થતો બદલાવ કે જ્યારે વ્યક્તિ બદલાતી જતી સામાજિક પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય સાધી શકતી નથી ત્યારે તે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળતી હોય છે. કે આપણી સમાજ વ્યવસ્થામાં જ્યારે બદલાવ આવે છે અને સામાજિક પરિવર્તન આવે છે ત્યારે વ્યક્તિ બદલાતી જતી જે સામાજિક પરિસ્થિતિ છે તેની સાથે તે તાદાત્મ્ય નથી સાધી શકતી, તો તેના કારણે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. કે આજની યુવા પેઢીમાં દ્રવ્યોનું વ્યસન કરવું એ જાણે કે એક ફેશન બની છે. આ દ્રવ્યોના સેવનથી તેઓ આધુનિક હોવાનો દાવો કરે છે. આ ઉપરાંત આજની યુવા પેઢી ટીવી ફિલ્મોમાં દર્શાવાતા દ્રશ્યો મુજબ પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરે છે. તો આ બધા પરિબળોને કારણે વ્યક્તિ ઘણીવાર પોતે એકલી પડી ગઈ હોય કે પોતાનું કોઈ નથી એ પ્રકારની લાગણી પણ અનુભવે છે. કે ખાસ કરીને આજની જે યુવા પેઢી છે તે ટીવી ફિલ્મોમાં દર્શાવાતા જે દ્રશ્યો છે તેના મુજબ પોતાની જાતને વાળવાનો પ્રયત્ન કરતી હોય છે. તો આ કારણોસર પણ ઘણી બધી વખત વ્યક્તિ પોતે એકલી પડી ગઈ હોય કે પોતાનું કોઈ નથી એ પ્રકારની લાગણી અનુભવતી હોય છે. તો પોતાની જાતથી અને સમાજથી વિમુખ બનેલી આવી વ્યક્તિઓ નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. કે આ રીતે
સામાજિક પરિવર્તન નશીલા દ્રવ્યોના વ્યસનનું એક સહાયક પરિબળ છે. ત્યાર પછી બીજું કારણ છે કે સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ. કે સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિને એનોમિની પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આપણી જે સંસ્કૃતિના ધોરણો છે એમાં જે ભંગાણ પડે છે કે ભંગ પડે છે એ પરિસ્થિતિને એનોમિની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને સાંસ્કૃતિક ધોરણો, ધ્યેયો અને તેને પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે પ્રવર્તતી તંગદિલીને લીધે એનોમિની પરિસ્થિતિ સર્જાય છે. કોહેન અને જેમ્સ નોંધે છે તેમ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેઓમાં નૈતિક ધોરણોનું આંતરીકરણ થયું હોય છે, પરંતુ આવશ્યક કૌશલ્યોનો તેનામાં અભાવ હોય છે અને તેઓને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઉપલબ્ધ થતી નથી કે તેમને કોઈ હિંસક વાતાવરણ મળતું નથી. આથી આવી બેવડી નિષ્ફળતા અનુભવતી વ્યક્તિઓ નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળતી હોય છે. કે ઘણી વ્યક્તિઓ કે પોતાની જે બેવડી નિષ્ફળતા અનુભવતી હોય છે તો તેના કારણે એ નિષ્ફળતાની જે એની સ્થિતિ છે એને દૂર કરવા માટે કે તે આવા નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. ત્યારબાદ ત્રીજું કારણ છે કે વ્યક્તિનું પોતાની જાતથી કે સમાજથી અળગાપણું. કે જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહેવામાં આવે છે. કે વ્યક્તિ પોતાની જાતને જ્યારે સમાજથી અલગ દૂરપણું અનુભવે છે કે પોતાની જાતને દૂર અનુભવે છે ત્યારે તે પરિસ્થિતિને સામાજિક વિમુખતા તરીકે ઓળખવામાં આવે છે. કે પરિવારની કે સમાજની અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં પણ કેટલીક વ્યક્તિઓ આવા અળગાપણાનો કે એકલતાનો અનુભવ કરતી હોય છે. કે પરિવારની સાથે હોવા છતાં અથવા તો સમાજની સાથે હોવા છતાં પણ ઘણી વ્યક્તિઓ પોતાને એકલાપણાનો અહેસાસ કરતી હોય છે. તો પોતાના આવા એકાકીપણા માટે તે સમાજ કે સામાજિક પરિસ્થિતિને જવાબદાર માનતી હોય છે. કે પોતાની આવી એકલતા કે એકાકીપણાને દૂર કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યોના વ્યસનનો આશરો લે છે અને આ પ્રકારના નશીલા દ્રવ્યોના વ્યસનની સમાજ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી બની જતા હોય છે. ત્યારબાદ ચોથું કારણ છે મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથોનો પ્રભાવ. કે ખાસ કરી અને મિત્ર જૂથ અને સમવયસ્ક એટલે કે સમોવડીયા જે મિત્રો હોય છે તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કે ઘણી બધી વખત મિત્ર જૂથ એવું હોય છે કે જેમાં કોઈ પણ મિત્ર નશીલા દ્રવ્યોનું સેવન કરતો હોય છે તો તેનો પ્રભાવ પડવાના કારણે પણ ઘણા બધા યુવાનો નશીલા દ્રવ્યોનું સેવન કરતા જોવા મળે છે. કે મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથ એવા પ્રાથમિક જૂથો છે કે જેનો પ્રભાવ વ્યક્તિના વર્તન પર સૌથી વધુ હોય છે. તો આ જૂથના સભ્યો નશીલા દ્રવ્યોના વ્યસની હોય તો જૂથમાં જોડાયેલી વ્યક્તિ મિત્રોને કે સમવયસ્કોના નશીલા દ્રવ્યોના સેવનને આગ્રહને વશ થઈ અને વ્યસન કરતી હોય છે. કે આવું વ્યસન કરવા પાછળનો તેનો હેતુ માત્ર ને માત્ર આ પ્રકારના જૂથમાં સ્વીકૃતિ મેળવવાનો હોય છે. આથી મિત્રોના કે સમવયસ્કોના દબાણનો તે ઇનકાર કરી શકતો નથી અને કાયમ માટે નશીલા દ્રવ્યોનો વ્યસની બની જતો હોય છે. ત્યારબાદ પાંચમું કારણ છે કે જિજ્ઞાસા અને અજ્ઞાનતા. કે ઘણી બધી વાર વ્યક્તિ નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી કેવી અસર થશે તે અંગે અજાણ હોય છે. તો ક્યારેક એવું પણ બને છે કે નશીલા દ્રવ્યોના વ્યસનીનો અનુભવ સાંભળ્યા પછી પોતાના મનમાં પણ એ પ્રકારનો અનુભવ મેળવવાની ઈચ્છા જાગે છે. કે એક બાજુ જિજ્ઞાસા પણ હોય છે કે મારે પણ નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી કેવો અનુભવ થાય છે તે અનુભવ મેળવવા માટે, અને બીજી બાજુ અજ્ઞાનતા હોય છે કે નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી શું થશે. તો આ બે બાબતોના કારણે પણ ઘણી બધી વખત
યુવા પેઢી નશીલા દ્રવ્યોનું સેવન કરતી જોવા મળે છે. કે નશીલા દ્રવ્યો શેના બનેલા છે, તેનું સેવન કરવાથી શરીરને શું નુકસાન થશે વગેરે અંગે તે અજાણ હોવા છતાં માત્ર અખતરા કરવા માટે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતી હોય છે. પરંતુ એકવાર આ દ્રવ્યોનું સેવન કરવાથી તેને કાયમ તેની લત લાગી જાય છે અને આમ ઘણીવાર આ પ્રકારની જિજ્ઞાસા અને અજ્ઞાનતા નશીલા દ્રવ્યોના વ્યસનનું કારણ બની જતી હોય છે. ત્યારબાદ છઠ્ઠું કારણ છે ઉદ્યોગો અને શહેરોનો વિકાસ. કે ઔદ્યોગિકરણને કારણે થતું સ્થળાંતર શહેરીકરણની પ્રક્રિયા વિકસાવે છે. કે ઉદ્યોગોમાં કામ કરતા વ્યક્તિએ સતત એક જ પ્રકારનું કામ આખો દિવસ કરવાનું હોય છે અને સતત એક પ્રકારનું કામ અને વાતાવરણ વ્યક્તિને પોતાની જાતથી કે સમાજથી વિમુખ બનાવે છે. કે ઔદ્યોગિકરણને કારણે સ્થળાંતર અને શહેરીકરણની જે પ્રક્રિયા છે તે વધતી જાય છે અને ઉદ્યોગોમાં કામ કરનાર વ્યક્તિ સતત એક જ પ્રકારનું કામ આખો દિવસ કરે છે અને એ વ્યક્તિને યોગ્ય વાતાવરણ પણ પ્રાપ્ત નથી થતું અને તેના કારણે તે પોતાની જાતથી કે સમાજથી વિમુખ એમ કે બનતું હોય છે. તો વધુ પડતા શ્રમને કારણે આખા દિવસના થાકને હળવો કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યોના સેવનનો માર્ગ અપનાવતો હોય છે. તો બીજી બાજુ શહેરીકરણની પરિસ્થિતિ આવા વ્યસનીઓને મોકળું મેદાન આપે છે. કે શહેરમાં પોતાને કોણ ઓળખે છે એની ભાવના, ગુનાહિત વર્તનને છુપાવી શકવાની વિપુલ તકો, અસલામતી જેવી પરિસ્થિતિ વ્યક્તિને નશીલા દ્રવ્યોના વ્યસન કરવા તરફ દોરી જાય છે. ત્યારબાદ સાતમું કારણ છે આર્થિક પરિસ્થિતિ. કે કામ કરવાની ઈચ્છા શક્તિ હોવા છતાં વ્યક્તિને કામ ન મળે ત્યારે તેવી વ્યક્તિ લઘુતા ગ્રંથિમાં ગરકાવ થઈ જાય છે. કે વ્યક્તિમાં કામ કરવાની ઈચ્છા શક્તિ હોય છે છતાં પણ જો વ્યક્તિને કામ ન મળે તો તે વ્યક્તિ લઘુતા ગ્રંથિનો અનુભવ કરે છે અને આવી બેકારીને કારણે વ્યક્તિ પોતાની આર્થિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરી શકતો નથી અને આ માટે તેણે બીજા પર આધાર રાખવો પડતો હોય છે. તો બેકારીને કારણે તેનામાં ઊભી થયેલી હતાશા અને નિરાશા જેવી માનસિક અસરમાંથી મુક્ત થવા માટે તે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. વળી સમાજમાં એવી પણ વ્યક્તિઓ હોય છે કે જેઓને કામ તો મળી રહે છે પરંતુ તેની સામે તેને વેતન ખૂબ જ ઓછું મળતું હોય છે. તો આ સંજોગોમાં પણ તેના માટે નિરાશા ઉપજાવનારા હોય છે અને તેથી ઘણીવાર તેઓ નશીલા દ્રવ્યોના વ્યસની બની જતા હોય છે. કે વ્યક્તિ બેકારીની પરિસ્થિતિમાં અથવા તો ઘણી બધી વખત કે વ્યક્તિ પાસેથી વધારે શ્રમ મેળવવામાં આવે છે અને પૂરતું વેતન પ્રાપ્ત ન થતું હોવાને કારણે પણ નિરાશા ઉપજતી હોય છે અને ઘણા વ્યક્તિઓ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ નશીલા દ્રવ્યોનું સેવન કરતી જોવા મળે છે. તો બેકારી અને ઓછા વેતનની પરિસ્થિતિ કરતાં કુટુંબની સદ્ધરતાની પરિસ્થિતિ જુદી છે. આર્થિક રીતે સાધન સંપન્ન પરિવારના નબીરાઓ પોતાનો શોખ પૂરો કરવા માટે મોંઘા દાટ નશીલા દ્રવ્યોનું વ્યસન કરતા હોય છે. કે સમાચાર માધ્યમોમાં પ્રસારિત થતા સમાચારો આ વાતની સાક્ષી પૂરે છે. ત્યારબાદ આઠમું કારણ છે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું સ્થાન. કે નશીલા દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરીની દ્રષ્ટિએ ભારતનું ભૌગોલિક સ્થાન વિશેષ મહત્વનું પુરવાર થાય છે. કે ભારતની સીમારેખા પર આવેલા પંજાબ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, બિહાર જેવા રાજ્યોમાં આ દ્રવ્યોની હેરાફેરીનો વ્યાપાર વિકસેલો છે. કે વળી બીજા દેશોમાં નશીલા દ્રવ્યો પહોંચાડવામાં પણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ માધ્યમ બને છે. તો બીજી બાજુ આ દ્રવ્યોની હેરાફેરી કરનારા એજન્ટો, ફેરિયાઓ જેવા અસામાજિક તત્વો દ્વારા ભારતના શહેરો અને મહાનગરોમાં નશીલા દ્રવ્યો આયોજનબદ્ધ રીતે ઘુસાડવામાં આવે છે
અને આ બધાનું પરિણામ એ આવે છે કે ભારતમાં યુવા પેઢી આ દ્રવ્યોના વ્યસનની ચુંગાલમાં ફસાય છે અને તેમનું સામાજિક જીવન બરબાદ થાય છે. કે ખાસ કરીને આપણું ભારતની જે ભૌગોલિક દ્રષ્ટિ છે કે ભૌગોલિક સીમા ઉપર આવેલા જે પણ રાજ્યો છે ત્યાં કણેથી દ્રવ્યોની હેરફેર થતી હોય છે અને ત્યાં કણે ખાસ કરીને એનો વ્યાપાર વિકસેલો છે. અને અન્ય જે દેશો છે ત્યાં કણે આ બધા જે દ્રવ્યો છે તેની હેરફેર કરવા માટે ભારત એક માધ્યમ બનેલું દેશ છે. તો ઘણી બધી વખત આ બધા કારણોસર કે આપણા ભારત દેશની યુવા પેઢી વ્યસનની ચુંગાલમાં ફસાતી જોવા મળે છે અને તેમનું જે સામાજિક જીવન છે તે બરબાદ થાય છે. ત્યારબાદ 9મું કારણ છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણ. કે ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે અને ભારતનો વિકાસ અનેક વિકસિત રાષ્ટ્રો તેમજ દુશ્મન રાષ્ટ્રોને આંખના કણાની જેમ ખૂંચે છે. કે આપણને સૌને ખ્યાલ છે કે આપણો ભારત દેશ એક વિકાસશીલ રાષ્ટ્ર છે અને આપણા ભારત દેશનો વિકાસ જે છે તે અનેક વિકસિત રાષ્ટ્રોને દુશ્મનની જેમ અને રાષ્ટ્રોને આંખના કડાની જેમ ખૂંચતો હોય છે. તો આથી આંતરરાષ્ટ્રીય પરિપાટી પર ખેલાતું રાજકારણ ભારતમાં નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખેલાતું જે રાજકારણ છે તે આપણા ભારત દેશનો વિકાસ અટકાવવા માટે ખાસ કરી અને નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. તો ભારત આર્થિક રીતે પાયમાલ બને, તેની લશ્કરી તાકાત ઓછી થાય, વિશાળ યુવા વર્ગ આ દ્રવ્યોના સેવન તરફ ખેંચાય, વિકાસની ગતિ થંભી જાય જેવા અનેક પરિબળોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણનો રંગ ભળે છે કે જે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા માટે જવાબદાર બને છે. તો આ રીતે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા વ્યક્તિના વ્યક્તિગત, કૌટુંબિક અને આર્થિક જીવન પર અને આરોગ્ય પર વિપરીત અસર નિપજાવે છે. આથી આ સમસ્યાનું નિવારણ કરવું જરૂરી છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે આજે નશીલા દ્રવ્યોનો અર્થ શું છે કે તેની વ્યાખ્યા પણ જોઈ અને તેના માટેના કયા કયા કારણો જવાબદાર છે તેના વિશેની પણ ચર્ચા કરી છે. તો આજે આપણું અહીં નશીલા દ્રવ્યો માટે કયા કારણો જવાબદાર છે તે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે, તો આપણે તેની તૈયારી પણ કરવાની છે. તો આના પછીના વિડીયોમાં આપણે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા હલ કરવા માટેના ઉપાયો વિશેની ચર્ચા કરીશું. અસ્તુ.